રથ ઉપડ્યો, મથુરા નગરી પાસે રથ પહોંચ્યો અને મથુરા નગરની અદ્ભુત શોભા દેખાડી. કેટલી સુંદર શોભા છે મથુરા નગરીની. મુખ્ય દરવાજા પર અનેક પ્રકારના તોરણો બાંધેલા છે, મોટા મોટા ભવન છે, ભવનની અટારીઓમાં ઉભેલી એ સ્ત્રીઓ એ કૃષ્ણની રાહ જોતા હતા. બધાની હાથમાં ફૂલની થાળી, સુંદર આરતીની થાળી, સજાવેલી થાળીઓ જોઈ અને જેવા ભગવાન કૃષ્ણનો રથ મથુરામાં પ્રવેશ કર્યો એટલે ઉપર અટારીઓમાંથી બધાએ ફૂલ પધરાવ્યા અને કૃષ્ણના અવધામણા કર્યા. કૃષ્ણ સ્વાગત કર્યું બધાએ. જરાક રથ અંદર આવ્યો. અત્યાર સુધી ભગવાન ગામડામાં રહેતા હતા. બોલો જય શ્રી કૃષ્ણ. અત્યાર સુધી પ્રભુ ગામડા વાળા હતા. પ્રભુ પહેલી વાર શહેરમાં આવ્યા. ભગવાને સિવેલું વસ્ત્ર કોઈ વસ્ત્ર નહોતું પહેર્યું. ભગવાન ધોતી ઉપર ના હતા. અત્યાર સુધી સિવેલું વસ્ત્ર નહોતું ને આ તો મથુરામાં બધા સિવેલા વસ્ત્ર પહેરે. જેવા અંદર પ્રવેશ કર્યો એટલે પહેલો દરજી દેખાયો અને દરજી ભગવાનને જોઈને મોહિત થઈ ગયો. ભગવાન દરજી સામું જોયું, દરજી ભગવાનની સામે જોયું, એકબીજાને જોયા જ કરે. દરજીને એમ લાગ્યું આને કેમ જોયા છે ખબર નથી. ભગવાનને આને કેમ જોયો છે ખબર પડતી. બરાબર યાદ કરી દે. ઓ અચ્છા દરજી, આ જન્મમાં તમે દરજી છો, ગયા જન્મમાં પણ તમે દરજી હતા, ગયા જન્મમાં હું રામ હતો. અંદર તમે એ અયોધ્યા નગરીમાં અમારા વસ્ત્ર સીવતા હતા. જે દરજી સુદામા નામનો દરજી જ્યારે વસ્ત્ર બનાવી રામ ભગવાન આપવા માટે જાય તેના મનમાં એક ભાવ જાગે કે રામ તો કેટલા મોટા રાજા રાજકુંવર, મારે હાથે વસ્ત્ર પહેરાવા છે એવો ભાવ જાગે. પણ ઈચ્છા કોઈ દિવસ પૂરી ન થઈ. એક દિવસ મનમાં થયું આ ઈચ્છા ક્યારે પૂરી થશે? ભગવાન આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં ઈચ્છા જરૂર પૂરી. પછી એ દરજી અયોધ્યામાં જે હતા એ દરજી મથુરામાં દરજી બન્યા. સુંદર વસ્ત્ર લઈને આયા. બીજા કોઈ વસ્ત્ર હતા નહીં, કંસ મામાના વસ્ત્ર હતા. હવે કંસ મામા હતા જાણા, બોલો જય શ્રી કૃષ્ણ. અને અમારો કણી ભૂપત એટલે કંસ મામાની મોટી મોટી મગરમંડી કૃષ્ણ ભગવાને પહેરાવી. ઢીલું કપડું પહેર્યું. પણ ભગવાનની કમરમાં સરસ કામળી બાંધી દીધી અને પ્રભુ ત્યાંથી આગળ ગયા એનો ઉદ્ધાર કરીને આશીર્વાદ આપ્યા. આગળ ગયે સુદામા નામનો એક સુંદર માળી ત્યાં ઉભો. આ માળી બીજું કોઈની રામ અવતારમાં જ્યારે રામ ભગવાન સીતા માતાને પહેલી વાર જ્યારે ઉપવનમાં વાટિકામાં મળ્યા હતા એ વખતે દરજી ત્યાં પણ અને એને સુંદર હાર બનાવેલી ઈચ્છા હતી કે હાર મારે રામને પહેરાવો છે. પણ ઈચ્છા પૂરી નથી થઈ. એ ઈચ્છા પૂરી કરવા માટે આ વખતે એ માળી બની આવ્યો. સુંદર ભગવાને મગરબંધી પહેરી અને માળી હતો એને કૃષ્ણ ભગવાને સુંદર એક વનમાળા પહેરાવી. બોલો કૃષ્ણ કનૈયા સુંદર માળા પહેરી પ્રભુ આગળ વધ્યા તો એક ધોબી આવ્યો. બોલો જય શ્રી કૃષ્ણ. આ પણ ગયા જન્મનો ધોબી છે. ગયા જન્મમાં ભગવાને સીતા માતા ને જ્યારે લઈને આયા અયોધ્યામાં એ વખતે એક ધોબીએ રામ ભગવાનને મેણું માર્યું. એ વખતે રામ ભગવાન મર્યાદામાં હતા એટલે કશું બોલ્યા નતા. પણ આ વખતે પ્રભુ મર્યાદામાં નથી. એક ધોબી આ વખતે ધોબી બની આવ્યો છે. ઉભો છે. કૃષ્ણ ભગવાનની મોટી મોટી બંડી જોઈ, મોટો હાર જોયો, કપડા શરીર ઉપર બરાબર આમ સેટ નહોતા થતા, માપે કપડા હતા નહીં. એટલે ધોબીએ ભગવાનની મજાક ઉડાવી. જ્યાં મજાક ઉડાવી એટલે ભગવાન નીચે આયા અને પેલો ધોબી કઈ પણ વિચારે નહીં પણ તો ભગવાને ફાટ કરીને આપવા લીધો અને એક જ લાફામાં તો ધોબીના નામ રમી ગયા. બોલો જય શ્રી કૃષ્ણ. એક જ ક્ષણમાં ભગવાનના ગયા. બલરામજી વાસ બોલે આ ગયા વખત ધોબી તો એક લાફો મારવાનો બાકી હતો. આ જન્મ એનો પૂરો. જે કોકને મેણું મારે એને પણ કોકના મેણા ખાવા પડે. આગળ વધ્યા અને ભગવાને ચંદન કરાવવા માટેની સુંદર સેવા જોતી હતી. એટલામાં 3 અંગે વાંકી કુબજા દેખાય. 3 અંગે વાંકી એક કુબજાને જોતા ભગવાન બોલ્યા વાહ સુંદરી, તારા હાથમાં ચંદન છે. કુબજાને ખૂબ ગુસ્સો આવ્યો. કુબજાએ કૃષ્ણને કીધું મને તો એવું હતું કે તું ભગવાન છે, પણ તું આ મારી મજાક કરનાર તો એ ભગવાનનો ધીરે ધીરે કૃષ્ણ ભગવાન રથમાંથી નીચે ઉતર્યા. એક પગ કુબજાના પગ પર મૂક્યો અને એક હાથની 2 આંગળી એ દાઢી પર લગાડી અને જ્યાં જરાક દબાવ્યું ત્યાં 3 અંગેથી વાંકી કુબજા એ એકદમ અત્યંત સુંદરી બની ગઈ. ભગવાને કપાળમાં ચંદન લગાડ્યું અને ભગવાને પોતાના પતિ ભાવને જોઈ અને પોતાનું જીવન એ કૃષ્ણના ચરણોમાં સમર્પિત કર્યું. ત્યાંથી પ્રભુ આગળ વધ્યા. એક મંદિર હતું. એ મંદિરમાં એક ધનુષ મૂકેલું હતું. એ ભગવાને ધનુષ તોડ્યું. એને ખબર પડી કે જે ધનુષ તોડશે એ જ કંસનો વધ કરશે. કૃષ્ણ ભગવાન રમતા રમતા ધનુષ તોડી નાખ્યું.
ત્યાંથી આગળ વધ્યા. કુવલયા પીર નામનો એક હાથી આ રંગમંચમાં પ્રવેશ કરતા પહેલા એક હાથી ભયંકર મદિરા બોલાવી હતી હાથીને, અને એ હાથીના પગ નીચે કૃષ્ણને મારી નાખવાની યોજના હતી. કુવલયા પીર નામનો હાથી ત્યાં ઉભો છે, અને હાથીને જોતા જ લોકોએ મનમાં વિચાર કર્યો કે આ હાથી કૃષ્ણ મારી નાખશે. કૃષ્ણ ભગવાન લડવા માટે આગળ વધ્યા. બલરામ દુબારો કેસર, હું પણ આવું છું. બલરામ પણ આગળ આવ્યા અને હાથી સાથે બરાબર યુદ્ધ કર્યું. અને જોતા જોતામાં બલરામે અને કૃષ્ણે બંને ભેગા થઈ કુવલયા પીર નામના હાથીનો પણ ઉદ્ધાર કર્યો.